થઈ ગયું છે. કારણે છે માટે છે કાર્ય હજુ આવે થાય. આ કાર્ય થતી વખતે ભોગવે કાર્ય ફળ વખતે એટલે કાર્ય ફળ વખતે કે સમરણ વખતે કાર્ય થતી વખતે ભોગવે એનો પગ કપાઈ ગયો તે વખતે કઈ ભોગવવા માટે ભૂલ છે એમ કઈ જગત ના લોકો કેલાની ભૂલ છે માર્યો તેની આ નામ ભ્રાંતિ આનું નામ કે પેલો માર્યો ત્યાંની ભૂલી ગઈ જગત ના લોકો તેથી આ જગત ઉભું રહ્યું છે. આ દ્રષ્ટિ ફેરથી જગત ઉભું રહ્યું છે. દ્રષ્ટિ ફેર દ્રષ્ટિ ફેરમાં શું છે કે આ પૂતગલ ભાવ છે અને આ આત્મભાવ છે એની ખબર જ નથી. બધા જ્ઞાનીઓ આ જગ્યા આ સ્ટેશને બધા ભેગા થાય કે આ પૂતગલ ભાવ છે ને આ આત્મભાવ છે અહીં જો મળતું ના આવતું હોય તો એ જ્ઞાની ન હોય. બધા જ્ઞાનીઓ આ સ્ટેશન પર ભેગા થાય. આ સ્ટેશન એવું છે એની આગળ બધું બહુ બોલવાનું છે પણ પહેલું અહીં તો એવું થવું જ પડે. જીવાજીવ એને જીવાજીવ કહેવાય. જીવાજીવ સમજણ બધું બહુ થાય. અત્યારે બધા લોકો કે છે ને અમે જીવાજીવ હાથે તત્વ જાણી ગયા કે છે મારે બોલતા આવડે બધે. હવે બે તત્વ જોવાનું બહુ થઈ ગયું. જયારે આત્મજ્ઞાન થાય ત્યાર પછી જીવાજીવ જાણે. જીવાજીવ એવું હેલું આત્મજ્ઞાન થવું એ મહા ખોટી ઉપાય પણ સમજાય. જીવાજીવ લોકો બોલે ખરા સાત તત્વ બનાવી છે 9 તત્વ બોલે એ ઉપાય દે એમ છે. પોતે હજી થઈ બોલે છે. શું થાય છે? પોતે હજી પોતે જીવ થયો નથી. જી થયો હોય તો મોક્ષ. હજી થઈને બોલે છે બધી વાતો કે આ હાથે તત્વ જાણું છું. જાણનાર કોણ? હું જાણનાર પોતે કોણ? હજી ચંદુલાલ. પછી આપડે ચંદુલાલ એકલા છો ના ક્ષત્રિય છું ને કે આને ધણી થવાનો મામલો એ બધી એ જીની વાતો કરે. બધી જીની વાતો કરે કે આ જીવ ના આ જીવ. જીવાજીવ સમજણ બહુ થઈ ગયું. આત્મજ્ઞાન થયા ત્યારે જીવાજીવ સમજાય નહીં. કોઈ બોલતું હોય મારી વાત. લોક માણસ છે આત્મા એવો આત્મા છે નહીં. લોક જેવો માણસ છે એવો આત્મા છે નહીં. પોતે અજીવ હોવા છતાં જાણી શકે ખરો કે આત્મા આવો છે એવું જાણી શકે ખરો શબ્દથી. પણ તે શબ્દથી સમજી શક્યા નથી. શબ્દ જો સમજાવો તો અજીવ કે પોતાની જાતને મહત્વ ન રહે ને. મહત્વ રહે નહીં. ભોગવાની ભૂલ સમજાય તો બહુ થઈ ગઈ. એક મોક્ષે રહી જાય. જ્યાં જ્યાં ભોગવવાનું થયું ત્યાં પોતાની ભૂલ સમજી ગયો કે ન્યાય કરવાનો જ ના રહ્યો.